સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર સુરતથી મળી રહ્યા છે। ત્યારે સુરત ખાતેથી આ સમાચાર જો આઈટીપી દુર્ઘટના મૃતકોના પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવ્યો। પરિવારનો મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર સામે આવ્યો। પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો। ન્યાયની માંગ સાથે સ્મીમેર હોસ્પિટલની બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ઈટીપી કાંડમાં પરિવારજનોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। પરિવારજનો દ્વારા હવે આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। હોસ્પિટલની બહાર આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો અને ન્યાયની માંગ તેજ કરવામાં આવી। સુરત ખાતેથી આ સમાચાર જો આઈટીપી દુર્ઘટના મૃતકોના પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવ્યો। પરિવાર દ્વારા મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કરવામાં આવ્યો। તો આજ મુદ્દે વધુ વિગતો સાથે સંવાદદાતા દીપક રાય સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। જી દીપક, મૃતકોના પરિવાર દ્વારા હોબાળો કરવામાં આવ્યો અને મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર, કેવી છે પરિસ્થિતિ, શું કહેશો? બિલકુલ જયેશ, હવે ગઈકાલે સુરત શહેરમાં જે અશ્વિની કુમાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે તે પ્લાન્ટ છે, જે રતી હાઉસ છે, તેમાં જે 4 કામદારોને મોત થયું હતું। ખાસ કરીને વાત કરીએ જેમાંથી એક ખુદ શેઠના ભાણીઓ હતો અને જેમાં સગા સંબંધી હતો। બાકીને 3 છે તે અલગ અલગ વિસ્તારમાંથી રહેતા લોકો હતા। એનો પરિવાર છે હાલ હોબાળો મચ્યો છે। ખાસ કરીને જોઈ શકાય છે આ સિંગર હોસ્પિટલ પીએમની બહાર સ્થિતિ છે, જે સગા સંબંધી છે એ ન્યાયની માંગ કરી રહ્યા છે। જે લોકો એમ કહી રહ્યા છે કે જે અમારા ન્યાય ના મળે ત્યાર સુધી અમે એમને બોડી નહીં લેશું। એમને સમાજના લોકો તેમની જોડે વાત કરશું। આપનું શું નામ છે ને શું માંગ લઈને વિરોધ પ્રદર્શન કરે છે? આ શું અત્યાર સુધી કરો ન્યાય નહીં મળે તો? દલિત સમાજના અગ્રણી અમરોલી અને ગઈકાલે પોલીસ સાથે અમારે સાથે વાત થઈ કે ભાઈ જેમ ગુનો દાખલ થવો જોઈએ, ધરના પ્રદર્શન અહીં કરવામાં આવ્યા અને 4 મૃત્યુ થયા છે, તેમાંથી કઈ એક એમના પરિવારનું છે, પરંતુ 3 લોકો અમારા જે છે એ શ્રમિક અને કામદાર વર્ગના લોકો છે, તેમને ન્યાય મળે અને આજે જે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેમાં મુખ્ય આરોપીમાં જેમનું નામ હોવું જોઈએ, મુખ્ય સંચાલક, એનું નામ નથી, માટે એફઆઈઆરમાં એમનું નામ દાખલ થાય તો જ અમે મૃત્યુદંડ અહીંથી લઈ જવાનું। ખાસ કરીને વાત કરીએ રતી હાઉસ માલિકનું નામ છે, એમાં જે શેઠ છે એનું નામ નથી। અત્યારે એમ કહેવામાં આવ્યું કે શેઠ બહાર છે, હજુ સુધી આવ્યો નથી। તો પરિવારના જે સભ્ય છે શું માંગ કરી રહ્યા છે? પરિવારના સભ્યોની એ જ માંગ છે કે મુખ્ય આરોપી હાજર થવું જોઈએ અને પછીથી જ એની કોઈ પણ વાટાઘાટ સમાજને આગળ એમનું કેવું છે, ખાસ કરીને તેમને મુખ્ય જે છે એમને માંગ કરવું છે, જે મુખ્ય આરોપી છે, જે કંપની માલિક છે, એની આવે ત્યાર સુધી અમે મૃત્યુદેહ નહીં લેવું। આપનું શું નામ છે ને જે પરિવારના સભ્યો છે શું માંગ કરી રહ્યા છે ને આગળ આવે શું રહેશે જે ડેડ બોડી નહીં લેતા? મારું નામ સુભાષ તિવારી, પ્રમુખ દર્દી સેવા સમિતિ, નવી સિવિલ હોસ્પિટલ સમગ્ર વિરોધ સાનો છે, પરિવારના સભ્ય શું કહી રહ્યા છે? જો ગઈકાલે જે ઘટના, ગંભીર ઘટના બની છે એના ઉપલક્ષ્યમાં અમારા સમગ્ર આંબેડકરી સમાજ અહીંયા ભેગા થઈને કાલે ધરનાનો કાર્યક્રમ કર્યો, ત્યારે એફઆઈઆર નોંધાવેલી અને આજે એફઆઈઆરમાં જે મુખ્ય આરોપી છે એમનું નામ જ નથી। તો આ ન્યાય તંત્ર શ્રમિકોના જે મૃતકના સગાવાળાને મળવું જોઈએ, ન્યાય મળવું જોઈએ ને અધિકાર મળવો જોઈએ। એ મળવા માટે અમે પપ્પાને બોલો ને, મુખ્ય આરોપીનું નામ એફઆઈઆરમાં દર્જ કરે ત્યાં સુધી અમે ડેડ બોડી અહીંયા અમે લેવાના નથી। હવે એમાં માલિકનું નામ હાલ નથી મેળવવામાં આવ્યું છે, જે એફઆઈઆર છે જે ખાલી રેતી હાઉસના માલિક લખી દેવામાં આવ્યું છે એફઆઈઆરમાં। તો હવે જે સગા સંબંધી છે એના જે પરિવારજનો છે શું માંગ છે અને શું કહી રહ્યા છે? તમારે કઈ વાત થયું તો કેમ કે હવારથી અહીંયા લોકો પહોંચ્યા છે, ડેડ બોડી લેવા ના પાડી રહ્યા છે? હકીકત છે ને, ડેડ બોડી એમને ન્યાયિક જે એમનો સમસ્યાનું નિરાકરણ હોવું જોઈએ। જો મરનાર મરીને ચાલ્યો ગયો, એમના પરિવારનું શું, એમના પરિવારની શું દશા? કેટલા નાના ઉંમરમાં એ મરી ગયા છે। મુખ્ય પેલા માલિકે સેફટી કરવું જોઈએ, સેફટી હોત આવું બનાવ ના બને। જરૂરથી એક એમાં વિજય નામ હતું, એમના પિતા છે, આપનો છોકરાને જે હિસાબે થયું છે હવે તમને ડેડ બોડી લેવા ના પડશો, સૌ લેવા ના પડશો, શું કહેશો, શું માંગ છે? મારી માંગ એક જ છે, ન્યાય જોઈએ અમારે ખાતે।
આવીને અમારે સાથે વાત કરું જે છે તે હું પ્રોબ્લેમ થયું છોકરાને અમને તો ધ્યાન નથી ડાયરેક્ટ હોસ્પિટલમાં લાવેલા પછી કોલ આવ્યો હતો આટલું જ માંગુ છું એટલે જે છે ત્યાં નહીં આવે વાત નહીં કરે તો આગળ શું કરશો? આજે 24 કલાક જે ઉપર થઈ ગયો પાછી મારી છોકરાની બોડી નહીં લઈ જાઉં એવી જ માંગ જી જરૂર. બીજા એક ભાઈ છે જેમના સગા સંબંધી 2 જણા છે. આપનું શું નામ છે? ને જે હિસાબે માંગ છે એ માંગને લઈને ક્યાં સુધી અડી રહેશો, ક્યારે કી સેટ આવશે ત્યાર સુધી? મારું નામ અનિલ પાટીલ છે, જે મૃત્યુ પામેલા છે યોગેશ જાદવ, અમારો ભાઈનો છોકરો છે. અમને ખાલી એટલું જ છે કે ઓનર 24 કલાકના ઉપર થઈ ગયો છે તો એ ઓનર કે એનો કોઈ સ્ટાફનો માણસ અહીંયા હાજર નથી. એ હાજર રહે તો અમે કઈ વાત કરશું, તમને ન્યાય મળે તો આ સુધી અમે બોડી નહીં લઈ જવાના છે. એટલે વાત શું કરવાનો ઈચ્છો છો ઓનર જોડે? જે હિસાબે ઓનર નથી આવતો કારણ શું લાગે છે? કારણ કે એની ગલતી હશે તો જ નો આવતો હોય ને, નકર એ આવી જાય. સાચો હશે, હા સાચો રહેશે તો આવી જાતે. ફક્ત આમાં મને કઈ લાગે છે કે કઈ મળેલા જ હશે આમાં બધા, તો જે આવતો નથી. નકર સામાન્ય માણસ હોય તો એ પકડાઈ જ જાય છે. 24 કલાક તો બહુ મોટી વાત કહેવાય. હવે પોલીસ વાળાને ખબર જ હોય કા રહેતો હોય હું રહેતો, તોય હજી સુધી પકડાયો નથી એ વ્યક્તિ. તો હવે આગળ શું માંગશે? જે હિસાબે નહીં પકડાય કે એના નામ નહીં એફઆઈઆર માં આવે તો આગળ શું કરશો? નામ તો આવી જ ગયું છે પણ આવતો નથી આમ. અમે 1-2 વાગ્યા સુધી રાહ જોશું, નહીં તો પછી સીપી સાહેબ પાસે માંગણી કરવા અમે જવાના છે. અમે ત્યાં બધું કરશું ત્યાર પછી અહીંયા આવશું. અહીંયા તો બેને કઈ થવાનું નથી. બિલકુલ. આ પરિવારના સભ્યો છે જેને કેવું છે કે જો અમારે અહીંયાથી ન્યાય મળે તો પોલીસ કમિશનર સુધી જશું અને ન્યાય માંગ કરશું. ખાસ કરીને વાત કરીએ જે ગઈકાલે હતું, હાલ 24 કલાક ઉપર થઈ ગયું છે. જે હિસાબે 4 કામદારોને મોત થયું હતું, જેમાંથી 3 તો પરપ્રાંતીય અને જે મજદૂર વર્ગ છે એ છે ને એમાંથી એક કંપનીના સુપરવાઇઝર છે જે એમના ખાસ કરીને જે કંપનીના રિશ્તેદારમાં પણ લાગે છે. પણ વસ્તુ એ કહી શકાય કે જે હિસાબે આ 4ને મોત નીપજ્યું છે એ લઈને જે પરિવારના સભ્ય છે એ વિરોધને સંકટ વગાડ્યો છે અને ખાસ કરીને એ લોકો કહી રહ્યા છે ત્યાર સુધી કંપનીના માલિક નહીં આવે, એનું ધરપકડ નહીં જાય ત્યાર સુધી અમે આશરો લેવાના નથી. એ લઈને આ લોકો જો અમારે રજૂઆત સાંભળવામાં આવશે. અહીંયા તો સારું જ નહીં, તમે પોલીસ સુધી જશો, પોલીસ કમિશનર સુધી જશો, અહીંયા હજી વાત કરી રહ્યા છે. જી દીપક, આપનો આભાર.